ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ડ્રીમલેન્ડ ઓનલાઈન ક્લાસીસ. કેમ છો બધાય? તો આજે આપણે જોવાનું છે ધોરણ 8 સત્ર પહેલું એનું યુનિટ નંબર 4 કે ચેપ્ટર નંબર 4 છે, જેનું નામ છે સન ટૂર. તો આમાં શું ઘણી બધી એક્ટિવિટીઝ છે. એક્ટિવિટી પહેલી જોઈએ આમાં કે પહેલી એક્ટિવિટીમાં શું કહેવા માંગે છે કે યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, લિસન ટુ હર, દેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. કે તમારા જે શિક્ષક છે જેનું નામ દીપેશ મેવાડા, જેમ કે હું, કે આ સ્ટોરી વાંચવાના છે, જે હું અત્યારે કામ કરવાનો છું, પછી તમારે સાંભળવાની છે, જે તમે સાંભળવાના છો, અને પછી તમે શાંતિથી તમારી સ્ટોરી પાછી વાંચવાની છે. આશા કરું છું કે તમે બધાય વાંચશો. ઓકે, તો ચાલુ કરીએ આપણે. પહેલી કે ક્યાંથી ચાલુ થાય છે? સન ટૂર છે. કે આમાં તમને ઓવરવ્યૂ આપી દઉં કે શું કહેવા માંગે છે કે સૂરજ અને પવન આ બે વાતો કરે છે, એકબીજાની તાકાત દેખાડે છે કે કોનામાં વધારે તાકાત છે. તો એ પ્રમાણે આખી પૂરી સ્ટોરી છે. તો જોઈએ શું કહે છે પહેલી લાઈનમાં કે વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન, કે એક દિવસ પવન સૂર્યને કહે છે. શું કહે છે? કે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, કે આખી દુનિયામાં હું વધારે શક્તિશાળી, હું વધારે તાકાતવર છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ, આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ ડેશ 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 ડેશ. એ શું કહે છે કે હું આખાને આખા ઝાડવા ઉખાડી શકું, આખાના આખા બ્લો ઓફ રૂફ્સ, રૂફ્સ એટલે છત જેને કહેવાય તમારા, કે એ બધા ઉખાડી શકું, કે મારામાં આટલી બધી તાકાત છે, મારામાં આટલી બધી સ્ટ્રેન્થ છે મારામાં. એ બધું કોણ કહે છે? પવન કહે છે. કોને? સૂર્યને. તો સૂરજ જે આપણા દાદા છે એ હસતા હસતા કહે છે, અને ઓહો, કે એવું બધું. તો શું કહે છે? ઓહ આઈ સી. જો આપણે ગુજરાતીમાં આપણે ઓહો હો કહી, અને અંગ્રેજીમાં એમ જ લખેલું છે ઓ. શું કહે છે? ઓ આઈ સી. શું કહે છે? કે ડુ વન થિંગ. તો સૂરજ દાદા કહે છે એને કે કામ કર, ડુ વન થિંગ. શું કહે છે? કે લુક એટ ધેટ મેન. કે ઉપરથી વાતો કરતા હશે ત્યાં નીચે, કે જો નીચે એક માણસ દેખાય છે. તો કે કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, ધ સન સેડ. કે એ માણસે એનો કોટ કે બ્લેઝર કે એવું કંઈ પહેર્યું હશે. તો સૂરજ દાદા કે સૂરજ ભગવાન એને કહે છે કે શું તું એ માણસનું તું કોટ ઉતારી શકે? શું તું કહેશ કે મારામાં એટલી બધી સ્ટ્રેન્થ છે? તો એક કામ કરીને દેખાડ કે તું એનો કોટ ઉતારી દે. તો બીજી લાઈનમાં શું કહે છે? પવન કહે છે કે ઓ યસ, ધેટ્સ વેરી ઇઝી, યુ વોચ. તો થોડાક આપણે પવન જે છે એ થોડાક હવામાં છે. શું કહે છે? પવન જ હવામાં છે. કે શું કહે છે? કે ધેટ્સ વેરી ઇઝી, કે હાવ ઇઝી કે આ કામ છે, કે યુ વોચ, કે તમે જસ્ટ ખાલી જોવો હું શું કરું. હવે ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન વ્રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. હવે પવને જોરથી સુસવાટા ચાલુ કર્યા, જોરથી પવન ફેંકાવાનું ચાલુ કર્યું, પણ માણસે કર્યું શું? એણે પોતાને કોટને હજી વધારે ટાઈટ કરી લીધો. હવે પવન જ્યાં તો વહેતો હોય તો આપણે કંઈ કપડાં કાઢી ન નાખી, કે આ તો કોટ આપણે કાઢીને મૂકી ન દઈ સાઈડમાં, આપણે હજી વધારે ટાઈટ કરી લીધું. માણસે એ રીતના જ કર્યું, એણે વધારે ટાઈટ કરી લીધું. એણે જે કોટ હતું વધારે ભેગું કરી લીધું. હવે બીજી લાઈનમાં શું કહે છે? ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ, નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન. હવે આ બધું જોયું અને તો બોલાય તો હજી એનું પોતાનો કોટ ભેગું કરી લીધું હતું. તો હવે ઘણી બધી ટાઈમ એનો હાલ્યું, તો ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ, અને હવે પવન રોકાઈ જાય છે. પવનને ખબર પડી ગઈ કે અહીંયા આપણું ઉતરી ગયું છે. તો હવે આમાં તો હવે સૂરજ કહે છે કે નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન, કે હવે હું ટ્રાય કરું, હવે હું કોશિશ કરું. તો હવે સન શું કરે છે? કે ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. હવે સૂરજે પોતાનો તાપ વધાર્યો. સૂરજે શું કર્યું? સૂરજ તાપ આપે, તો સૂરજે શું કર્યું? તાપ ઉપર તાપ વધાર્યો, ગરમી વધારી એ માણસ ઉપર. તો માણસે શું કર્યું? નેક્સ્ટ લાઈનમાં દેખાડે છે કે ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. સીધી વાત છે કે આપણે વધારે તાપ પડતો હોય તો આપણે કંઈ વધારે કંઈ એક્સ્ટ્રા પહેરેલું હોય તો તે આપણે કાઢીને સાઈડમાં મૂકી દઈએ. અને તે માણસે એવી જ રીતના કર્યું. તે માણસ જઈને ઝાડવાની નીચે બેસી ગયો, અને જેને જે કોટ પહેરેલો હતો વધારે ગરમીના કારણે, વધારે તાપના કારણે એને તે ઉતારી દીધો. હવે અહીંયા તમને દેખાય છે મોઢા ઉપરથી કે સૂરજ દાદાનું મોઢું કેવું છે અને પવનનું મોઢું કેવું છે. યુ વિન, યુ આર સ્ટ્રોંગર દેન આઈ એમ. અને છેલ્લી લાઈનમાં એમ કહે છે પવન એને સૂરજને કે તમે જીતા, યુ આર સ્ટ્રોંગર દેન આઈ એમ, કે યુ આર સ્ટ્રોંગર દેન આઈ એમ, કે તમે મારા કરતાં પણ વધારે સ્ટ્રોંગર છો. એટલે ટૂંકમાં એમ વાત કહેવા જાય કે ખોટી હવા નહીં કરવાની. રેડી? આ હતું આપણું એક્ટિવિટી 1.
સમજાઈ ગયું? સિમ્પલ છે. હવે બીજી એક્ટિવિટી શું કહે છે? સાવ સિમ્પલ છે, ખાલી વાંચવાની છે, સમજવાની છે. સમજાવી હું દઈશ, એના માટે જ ઊભો છું. એક્ટિવિટી બીજી શું કહે છે કે રીડ ધીસ ડાયલોગ, કે આ જે ડાયલોગ છે આપણે જે પહેલી રીતના આપણે જોયા હતા ડાયલોગ્સમાં, તો અમે કે આ રીડ ધીસ ડાયલોગ, આ જે ડાયલોગ છે એને રીડ કરો, ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ, અને પછી તમારા ક્લાસમાં એના નાટક કરો. એ જ્યારે આપણી સ્કૂલ ચાલુ થશે ત્યારે. હવે આપણે અત્યારે જોઈ લઈએ કે શું કહે છે કે વૃંદા શું કહે છે? એની મમ્મીને કહે છે કે મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક, કે વૃંદાનું કંઈ પ્રોજેક્ટનું કોઈ કામ હશે તો એને મમ્મીને પૂછે છે કે તમે મારું પ્રોજેક્ટ ક્યાં મૂક્યું? તો મમ્મી શું કહે કે ઇન યોર કબર્ડ, કે તારા કબાટમાં મૂક્યું છે. પાછું વૃંદા શું કહે છે? એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ, કે તમે મારો કલરનો બોક્સ તમે ક્યાં મૂક્યો છે? તો ત્યારે વૃંદા કહે છે મમ્મીને, તો મમ્મી શું કહે છે? ઇન યોર ડ્રોવર, કે તારું જે ખાનું છે, કે તારો જે ડ્રોવર છે એમાં. પાછી વૃંદા પૂછે છે કે આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, કે હું મારી વિજ્ઞાનની બુક નથી મળી રહી, મને મારી વિજ્ઞાનની બુક પાઠ્યપુસ્તક નથી મળતી. તો ત્યારે મમ્મી શું કહે છે કે આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબર્ડ, કે તે પણ તારા કબાટમાં જ છે. પછી પાછું વૃંદા કે શું કહે છે વૃંદા કે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ, તો મમ્મી શું કહે છે? યસ ઓફ કોર્સ. આવું આપણી આગળ ઘણું બધું થતું હોય કે જ્યારે આપણે નિશાળે જતા હોય કે આજે ક્યાંય પણ કામ ઉપર જતા હોય કે ગમે ત્યાં જતા હોય, આપણે ઘણી બધી વસ્તુ એવો જે ભૂલી જતા હોય, અને તે આપણે મમ્મીને જ કહીએ મમ્મી મારું આ ક્યાં, મમ્મી મારું તે ક્યાં, મમ્મી મારો લંચ બોક્સ ક્યાં, મમ્મી મારું વોટર બેગ ક્યાં, પૂછતા હોય છે. તો આવી રીતના જ આ ડાયલોગ છે. પછી શું કહે છે? વૃંદાએ કીધું તું મમ્મીને કે મારી ઓડિયો સીડી જે છે એ તમે ક્યાં મૂકી? મારા બેગમાં મૂકી છે. તો મમ્મીએ કીધું યસ ઓફ કોર્સ, હા. પાછી વૃંદા પૂછે કે એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ, કે તમે મારા બોક્સ સાથે શું કર્યું? હવે મમ્મી એ જ પૂછે છે કે બોક્સ વિચ બોક્સ, કે ક્યુ બોક્સ, વિચ એટલે ક્યુ, કે ક્યુ બોક્સ, વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા? તો હવે મમ્મી પૂછે છે એને કે બોક્સ વિચ બોક્સ, કે કયો બોક્સની વાત કરે છે, કે વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા? હવે આટલા બધા તમે સવાલ પૂછો કે મમ્મી મારું આ ક્યાં, મમ્મી મારું આ ક્યાં, તો ત્યારે મમ્મીએ એને વૃંદાને પૂછ્યું કે તને શું થઈ ગયું છે? વૃંદા, મમ્મી ડિયર, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, સોરી ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ. હવે આટલું બધું એને મમ્મીને એટલું બધું પૂછ્યું, એમના થોડાક પરેશાન કર્યા. તો હવે મમ્મીને શું કહે છે કે મમ્મી ડિયર, કે વહાલી મમ્મી, આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, કે હું ખાલી કન્ફર્મ કરું છું, કે હું ખાલી તમને પૂછતી નથી, જસ્ટ ખાલી જોઉં છું કે તમે બધી વસ્તુ સરખી રીતના કરી દીધી છે કે નથી કરી દીધી. પાછું શું કહે છે? સોરી કહે છે. શું કામ કે હું આટલી બધી ઉતાવળને શું કામ આટલું બધું તમને પૂછાપૂછ કરું છું, કે એને જવાબ આપે છે કે ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ, કે સોલાર એનર્જી ઉપર, કે સૂર્ય ઉર્જા ઉપર આજે અમારે સ્કૂલમાં પ્રોજેક્ટ છે, એટલા માટે હું થોડી ઘેલી થયેલી છું. પછી મમ્મીએ કીધું એને, મમ્મીને ખબર નહોતી કે પ્રોજેક્ટ વર્ક છે, તો વૃંદાએ મમ્મીને કીધું કે આવી રીતના પ્રોજેક્ટ વર્ક છે. તો મમ્મીએ પાછું શું જવાબ આપ્યો એને? કે બેસ્ટ ઓફ લક બેટા. શું કહે છે એને? કે બેસ્ટ ઓફ લક બેટા. એને અભિનંદન કર્યું છે. વૃંદાએ શું કીધું? થેન્ક યુ, જે આપણે બધાય કહી છીએ. તો આ હતું તમારું એક્ટિવિટી 1, એક્ટિવિટી 2. હવે બીજું આપણે જોઈશું આપણે એના નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે મિત્રો, તો આપણે એક્ટિવિટી અને એક્ટિવિટી 2 જોઈતી. હવે આપણે જોવાની છે એક્ટિવિટી 3. હવે એક્ટિવિટી 3માં શું કહે છે કે હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, નો ધેમ, કે સૂર્યને વિશે અમુક ચોખ્ખી વાતો કીધી છે, કેવી વાતો કીધી છે કે જેને વધારે ફેક્ટ્સ કીધા છે એના, કે જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ છે, તો એ તમારે જાણવા જરૂરી છે, કે તમને ખબર પડશે કે સૂર્ય શું છે, સૂર્ય કેવું છે, સૂર્યની અંદર ગરમી કેવી છે, કેટલું આઘું છે, એ બધી આ વસ્તુમાં કીધેલી છે. તો પહેલો પોઈન્ટ જઈએ. તો પહેલો પોઈન્ટ શું કહે છે કે ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. શું કહે છે? એક અંદાજ પ્રમાણે, એક અંદાજ કરેલો છે, ફિક્સ તો કોઈને નથી ખબર, પણ વૈજ્ઞાનિકોના ખાલી એક અંદાજ પ્રમાણે કીધેલું છે કે સન કેટલું જૂનું છે, સનનો જન્મ ક્યારે થયો છે? 5 બિલિયન યર્સ ઓલ્ડ. હવે 1 બિલિયન એટલે થાય 10 કરોડ. 1 બિલિયન એટલે થાય 10 કરોડ. તો આમાં શું કીધું છે? 5 બિલિયન. તો 5 બિલિયન એટલે કેટલા થશે? 50 કરોડ વર્ષ જૂનું. સમજાઈ ગયું કે સૂરજનો જન્મ ક્યારે થયો હતો? 50 કરોડ વર્ષ પહેલાં.
બીજી પોઈન્ટ શું કહે છે, આ હતો આનો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ શું કહે છે કે ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ, કે અર્થથી કે ધરતીમાંથી કે પૃથ્વી ઉપરથી તમે જે જગ્યાએ હોય ત્યાંથી તમે સૂરજને જે જોવો છો એના તમારા બે વચ્ચેનો ડિસ્ટન્સ કે તમારા બે વચ્ચેનો દૂરી કેટલી છે તમારી 15 કરોડ કિલોમીટર. સમજાઈ ગયું? બીજો પોઈન્ટ સિમ્પલ છે, કેટલું છે? ઇટ ઇઝ 15 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ, કે પૃથ્વી કરતાં કેટલું આગું છે? 15 કરોડ કિલોમીટર. ઓકે, હવે ત્રીજી વસ્તુ શું કહે છે કે ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ, કે 1,30,000 સાઇઝ અર્થ કરતાં મોટી છે, કે અર્થની જેટલી સાઇઝ છે કે અર્થનો જેટલો માપ છે એના કરતાં સૂરજની માપ કેટલો મોટો છે, કેટલા ગુણ્યા છે? 1,30,000 ગુણ્યા. સમજાઈ ગયું? જેમ કે પૃથ્વીનો માપ હોય 50,000 એરિયા સ્ક્વેર ફૂટમાં જોવા જાવ તો 50,000 ગુણ્યા 1,30,000 કરો, એક અંદાજ પ્રમાણે તમને કહું છું, તો એટલો સાઇઝ છે સૂર્યનો, કે જે તમને અહીંયાથી જે એટલે નાનો દેખાતો હોય એ નાનો કેના કારણે દેખાય છે? એ આટલા દૂરીના કારણે. કેમ કે તમે વસ્તુ દૂરથી જોવો તો તમને વસ્તુ નાની જ લાગવાની છે, અને એ તો આટલી બધી આગી છે એટલા માટે. તો સમજાઈ ગયું કેટલી આગી છે, કેટલી મોટી છે આ તો પૃથ્વી કરતાં? 1,30,000 કિલોમીટર, સોરી માપમાં, સાઇઝમાં. હવે ફોર્થ વન શું કહે છે, ચોથું, કે ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ, ઇટ પ્રોડ્યુસીસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. હવે એને કોના જેવો સરખાવ્યો છે કે તે એક હાઇડ્રોજન બોમ્બ જેવો છે. કેવો બોમ્બ જેવો છે? હાઇડ્રોજન બોમ્બ જેવો. ઇટ પ્રોડ્યુસીસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ, કે જે પોતાની જે શક્તિ છે કે પોતાની જે એનર્જી છે કે જે આ તાપ આપને મળે છે એ કેનામાંથી મળે છે આપને? તે શું અંદર એની પોતાની અંદર શું કન્વર્ટ કરે છે, એટલે બદલાવ કરે છે. કોનો? હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ, કે જે હાઇડ્રોજન ત્યાં અવકાશમાં અવેલેબલ છે તેને કેમાં કન્વર્ટ કરે છે? હિલિયમમાં. ઓકે, તે વસ્તુ તમને આગળ જતાં ખબર પડશે કે હાઇડ્રોજન શું છે, હિલિયમ શું છે, તમારે વિજ્ઞાનમાં, કેમિસ્ટ્રીમાં તમારે હજી વધારે આગળ આવશે. પાંચમો પોઈન્ટ શું કહે છે કે ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6100 ડિગ્રી સેલ્સિયસ. હવે શું કહે છે કે ટેમ્પરેચર, કે તાપમાન, સરફેસ ઓફ ધ સન, કે સનના તળ ઉપર કે સનના સરફેસ ઉપર કેટલું તાપમાન છે? 6100 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા આપણા 40 ડિગ્રી થઈ જાય તે આપણે આવી રીતના કરતા હોય તો ત્યાં 6100 ડિગ્રી સેલ્સિયસ છે, તો એક તમે વિચાર ન કરી શકો એટલી ગરમી ત્યાં છે સન આગળ તે જગ્યાએ. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. તમે ત્યાં જસ્ટ ખાલી એક પથ્થર મૂકો અને એ જ સેકન્ડે તે ત્યાં વાયુમાં ચેન્જ થઈ જશે, ગેસમાં ચેન્જ થઈ જશે. સમજાઈ ગયું તમને? કે ઇટ કેન ટર્ન્સ અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી, કે કોઈ પણ મોટો પથ્થરને તેને વાયુમાં ફેરવવામાં તેને જરાય વાર નથી લાગતી. હવે છઠ્ઠો પોઈન્ટ શું કહે છે કે ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 1 2 3 4 5 6 7 0 છે. તમે અંદાજો લગાડી શકશો કે કેટલું ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તેના વચ્ચે. આ હતું સરફેસ ઉપરનું ટેમ્પરેચર, કે તેના તાર ઉપર કે એકદમ જમીન ઉપર, ત્યાં જમીન તો નથી પણ એના સરફેસ ઉપર કેટલું છે? 6100 ડિગ્રી સેલ્સિયસ, અને તેના વચ્ચે કેટલું ટેમ્પરેચર છે? આટલું. ઓકે. સાતમું, ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years ઇઝ રિલીઝ બાય ધ સન ઓનલી ઇન 1 second. કે જે અર્થ, કે જે આપણું પૃથ્વી છે એની પોતાની જે કાંઈ પણ ઉર્જા છે જે 100 વર્ષમાં જે નીકાળે છે, કે એની જે કાંઈ પણ પૃથ્વીની ઉર્જા જે 100 વર્ષ લગાડે છે એની પોતાની ઉર્જા લગાડવામાં, એ તમે એક ભેગું કરો અને સનની, સૂર્યની તમે 1 સેકન્ડની તમે એનર્જી ભેગી કરો. બેની વસ્તુ સેમ જ, કે સૂર્યની 1 સેકન્ડની ઉર્જા અને પૃથ્વીની 100 વર્ષની ઉર્જા બેની સરખી. તો આ હિસાબે તમે અંદાજો લગાડી શકો કે સન કેટલું પાવરફુલ છે, કેવી રીતના એના કેટલું જૂનું છે, ક્યારે એનો જન્મ થયો છે. તો આ હતું આપણી એક્ટિવિટી 3. આશા કરું છું સમજાઈ ગઈ હશે તમને. થેન્ક યુ સો મચ.